नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सब्ब साहुणं एषो पंच नमोकारो सब्ब पाप पणासणो मंगलाणं च सभ्येतिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 24/4/26 વહેલા મોક્ષે જવાના 23 બોલ આગમ પ્રવચન બોલ નંબર 12। શક્તિ હોવા છતાં પણ ક્ષમા કરે તે જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે। વહેલા મોક્ષે જવાના 23 બોલ, એમાં બોલ નંબર 12 શક્તિ હોવા છતાં પણ જો જીવ ક્ષમા કરે તો વહેલો વહેલો મોક્ષે જાય છે। બોલ નંબર 12 ઉપર આપણે વિચાર કરવાનો છે। આપણામાં શક્તિ હોય, આપણામાં બળ હોય, છતાં પણ જો આપણે ક્ષમા રાખીએ તો આપણે વહેલા મોક્ષે જઈ શકીએ છીએ। ક્ષમા રાખવી જોઈએ એ ઉપર, એ વિષય ઉપર આજે આપણે વિચાર કરવાનો છે। ક્ષમાનું શું મહત્વ છે, ક્ષમા કોણે કોણે રાખી અને ક્ષમા રાખવાથી શું લાભ થાય છે, એ બધું આજના પ્રવચનની અંદર આપણે વિચારવાનું છે। આપણે બળવાન હઈએ, જવાબ આપવા માટે સક્ષમ હઈએ, છતાં પણ આપણે ગુસ્સે ન થઈએ, લેટકો કરીએ અને જો આપણે ક્ષમા રાખીએ તો આપણે વહેલા મોક્ષે જઈ શકીએ છીએ। ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા એ વીરનું આભૂષણ છે અને ગુસ્સો એ કાયરતાની નિશાની છે। ગુસ્સો એ આપણી વીકનેસ છે, જ્યારે ક્ષમા એ આપણો ગુણ છે। ક્ષમાથી જીવ ઉપર જાય છે અને ગુસ્સો કરવાથી જીવ નીચે જાય છે। ક્ષમા રાખવાથી જીવ બળવાન બને છે અને ગુસ્સો કરવાથી, વારંવાર ગુસ્સો કરવાથી જીવ તૂટતો જાય છે। ક્ષમા રાખો। નિમિત્તો તો તમને મળવાના,
અલગ અલગ માણસો તમને મળશે, અલગ અલગ પરિસ્થિતિઓનું સર્જન થશે, પરંતુ તમારે તૂટવાનું નથી. તમારે તમને સાચવવાના છે, તમારે તમને સોલિડ બનાવવાના છે. તમે ક્ષમાનું બખ્તર ધારણ કરો, ક્ષમાનું એવું કવચ ધારણ કરો કે પરિસ્થિતિ, પ્રોબ્લેમ તમારા ઉપર હાવી ન થઈ જાય. ક્ષમા ઉત્તમ વસ્તુ છે. વીર પુરુષો ક્ષમા રાખે છે એટલે એ પોતે આગળ જાય છે. આપણને નિમિત્તો તો મળવાના, તરેહ તરહના માણસો મળશે. જ્ઞાની લોકો પણ મળે ને અજ્ઞાની લોકો પણ મળે, અનુકૂળ માણસો પણ મળે અને પ્રતિકૂળ માણસો પણ મળે. આપણી ક્ષમા રાખવાની છે. કોઈ કદાચ આપણો વિનય પણ કરે અને કોઈ અવિનય પણ કરે, આપણે ક્ષમા રાખવાની છે. કોઈ કદાચ માન સન્માન આપે અને કોઈ કદાચ આપણું અપમાન કરે, ઇન્સલ્ટ કરે, આપણે ક્ષમા રાખવાની છે. તૂટવાનું નથી. એના અપમાનની અસર આપણા ઉપર થવી ના જોઈએ. એને અપમાન કર્યું એટલે આપણે કસાઈમાં જતા રહીએ તો આપણે આપણને વધારે નુકસાન કરીએ છીએ. એ માણસ તો અપમાન કરે, પરંતુ આપણે કસાઈમાં ન જવું. શા માટે આપણે નવો કર્મબંધ કરીએ? આપણે જો તરત કસાઈમાં જતા રહીએ તો આપણે નવો કર્મબંધ કરીએ છીએ. એ માણસ તો અજ્ઞાની છે, એનામાં કદાચ સમજણનો અભાવ છે, ઓછી બુદ્ધિ છે. એ થાય એવા આપણે નહીં થવાનું. એવું વિચારીને આપણે મજબૂત રહેવાનું. આપણે ક્ષમાને ધારણ કરવાની. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા નું મહત્વ ખૂબ બતાવ્યું છે. આ બોલ સહેલો છે, બસ તમે થોડીક જાગૃતિ રાખો. દુઃખ પડે ત્યારે ક્ષમા રાખો. કદાચ તમને કોઈ હેરાન પરેશાન કરે તો પણ તમે ક્ષમા રાખો. કર્મનો ઉદય છે, મારા જ કર્મનો ઉદય છે એવું વિચારીને નિમિત્તને દોષ ના આપો. કર્મને દોષ આપીને પોતાના જ ભૂતકાળના કર્મનું આ પરિણામ છે એવું વિચારીને તમે શાંત રહો. પરંતુ ગુસ્સો કરીને નવો કર્મબંધ કરશો તો આ સાયકલ ચાલ્યા જ કરશે, અટકશે નહીં. સંસારની સાયકલને જો બંધ કરવી હોય તો નવા કર્મ આપણે રોકવા જોઈએ, નવા કર્મને એડ ન થવા દેવા જોઈએ. અને એ ક્યારે થઈ શકે છે? જ્યારે આપણે દરેક પરિસ્થિતિની અંદર ક્ષમા રાખીએ ત્યારે. શક્તિ હોવા છતાં પણ જીવ જો ક્ષમા રાખે તો વહેલા વહેલા મોક્ષે જાય છે. આમાં ઉપવાસ કરવાનો નથી, આમાં પૌષધ કરવાનો નથી. બસ ખાલી તમારે
ક્ષમાના અવસરે ક્ષમા રાખવાની છે. અવિનય કોઈ કરે, અપમાન કરે, તમે કીધું હોય એનાથી ઉલટું કરે, તમારી અગેન્સ્ટમાં જાય, તમારા અવર્ણવાદ બોલે, છતાં પણ તમે એને માફ કરી દો. કાં તો મારા કર્મનો ઉદય, કાં તો એ વ્યક્તિને સમજ ઓછી છે એવું વિચારીને એ વાતને તમે છોડી દો, પૂર્ણ વિરામ મૂકી દો, તમારા ગોલમાં આગળ વધો. તમારે જે મેળવવું છે એમાં આગળ વધો. પરંતુ મેને જેને તકલીફ આપી એને હું પણ તકલીફ આપું એવું વિચારીને તમે લડાઈમાં ન ઉતરો, તમે ક્લેશમાં ન ઉતરો, તમે કસાયમાં ન ઉતરો. એ વ્યક્તિ તો એવું કરે, મારા કર્મનો ઉદય છે, અથવા તો એનામાં સમજણ ઓછી છે, હું એને ખમાવી લઉં, કોઈ ગેરસમજ થઈ હોય તો દૂર કરું, અને મારા ગોલની અંદર, મારા લક્ષ્યની અંદર, મારે જે મેળવવું છે એની અંદર હું આગળ વધું. મહાપુરુષો પણ એવું જ કરે છે. ક્ષમાના અવસરે ક્ષમા રાખે છે. આજે આપણે કોણે કોણે ક્ષમા રાખી એના ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. 5 દ્રષ્ટાંતો આપણે જોવાના છે. પહેલું દ્રષ્ટાંત ભગવાન પાર્શ્વનાથ. પહેલું દ્રષ્ટાંત ભગવાન પાર્શ્વનાથ. બીજું દ્રષ્ટાંત મહાવીર સ્વામી. બીજું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીનું. ત્રીજું દ્રષ્ટાંત બાહુબલીનું. ચોથું દ્રષ્ટાંત પરદેશી રાજાનું. અને પાંચમું દ્રષ્ટાંત દયાનંદ સરસ્વતીનું. આ મહાપુરુષોએ ક્ષમા રાખી હોય છે અને પોતાનું જે કાર્ય હોય છે એમાં આગળ વધ્યા હોય છે. પહેલું દ્રષ્ટાંત છે ભગવાન પાર્શ્વનાથ. ભગવાન પાર્શ્વનાથ 23મા તીર્થંકર. એમની અને કમઠની લડાઈ 10 ભવથી ચાલી આવતી હોય છે. ભગવાન પાર્શ્વનાથ અને કમઠની લડાઈ 10 ભવથી ચાલતી હોય છે. એકબીજાને એવો વેરાનુબંધ પડી ગયો હોય છે. કમઠ હેરાન કરે, ભગવાન પાર્શ્વનાથ સંભાવ રાખે, ક્ષમા કરે. 10 ભવ સુધી આવું ચાલે છે. કમઠ તકલીફ આપે, ભગવાન પાર્શ્વનાથ એને ક્ષમા કરે. છેલ્લો 10મો ભવ, એની હું આપને વાત કરું. છેલ્લા 10મા ભવની અંદર ભગવાન પાર્શ્વનાથ હોય છે અને આ કમઠનો જીવ એ મેઘમાળી દેવ હોય છે. કમઠ દેવ હોય છે અને ભગવાન પાર્શ્વનાથ એ પોતે પાર્શ્વનાથ હોય છે. ભગવાન પાર્શ્વનાથે દીક્ષા લીધી, કાઉસગ મુદ્રામાં છે. પેલા મેઘમાળી દેવે જોયું કે જે પેલા પાર્શ્વકુમાર હતા એ ક્યાં છે. એ મેઘમાળીને પોતાના અવધિ જ્ઞાનમાં જોયું. એને જોયું કે ભગવાન પાર્શ્વનાથ તો, પાર્શ્વકુમારે તો દીક્ષા લીધી છે
અને અત્યારે કૌશગમાં છે. તકલીફ આપવાનો આ ચાન્સ છે, હેરાન કરવાનો આ ચાન્સ છે. અને મેઘમાળી દેવ કૌશગ મુદ્રામાં રહેલા ભગવાન પાર્શ્વનાથને કૌશગનો ભંગ કરાવવા માટે નીચે આવે છે અને ઠંડા પાણીનો વરસાદ કરે છે. એવું ચીલ્ડ પાણી કે શરીર ઉપર પડે અને શરીર ધ્રુજવા લાગે, એવા ચીલ્ડ પાણીનો વરસાદ કરે છે મેઘમાળી દેવ. આજે ગમે તેમ કરીને પાર્શ્વનાથને કૌશગ ભંગ કરાવવું. ભૂતકાળમાં એમને મને તકલીફ આપી હોય છે, આજે હું એમના ધ્યાનનો ભંગ કરું. જુઓ, મનુષ્યોની પણ આવી મેન્ટાલિટી હોય છે કે કોઈકે આપણને તકલીફ આપી તો આપણે એને ડબલ તકલીફ આપો. બસ આ મેઘમાળી દેવને પણ એવું જ હોય છે. ઠંડા પાણીનો વરસાદ કરે છે. ભગવાન પાર્શ્વનાથ ક્ષમતા રાખે છે, ક્ષમા રાખે છે, ધ્યાન ભંગ કરતા નથી. એમને તો 4 ઘનઘાતી કર્મ ક્ષય કરવાનું લક્ષ્ય છે. એમને તો પોતાના કાર્યમાં આગળ વધવું છે. એવા પાર્શ્વનાથ ભગવાન બહાર શું થાય છે એની નજર પણ કરતા નથી. ઠંડા પાણીનો વરસાદ કર્યો મેઘમાળીએ. ધીરે ધીરે પાણી વધતું ગયું. પાણી વધતા વધતા ઢીંચણે આવ્યું. પાણી વધતા વધતા કેડ સુધી આવ્યું. ભગવાન પાર્શ્વનાથના સેવામાં રહેતા દેવ અને દેવી ધર્ણેન્દ્ર અને પદ્માવતી આ દ્રશ્યને જોવે છે. એમને મેઘમાળી ઉપર ગુસ્સો આવે છે, પરંતુ પરમાત્માની રજા સિવાય એ લોકો એને અટકાવી ન શકે. પરમાત્માની રજા સિવાય ધર્ણેન્દ્ર અને પદ્માવતી એને મારી ન શકે. એટલે ધર્ણેન્દ્ર અને પદ્માવતી પણ લાચાર છે. નહીતર તો એ લોકો મેઘમાળીને ઊભી પૂંછડીએ નસાડે. છતાં પણ મેઘમાળીને સદબુદ્ધિ આવે એવો વિચાર ધર્ણેન્દ્ર અને પદ્માવતી કર્યા કરે છે. પરંતુ આ મેઘમાળીને તો આજે વેર લેવું છે. ધીરે ધીરે પાણી વધતું ગયું. ઠંડુ પાણી, ચિલ્ડ પાણી, છાતી સુધી પાણી આવી ગયું. પરમાત્માને છાતી સુધી પાણી આવી ગયું, ખભા સુધી પાણી આવી ગયું. ત્યાં સુધી મેઘમાળી વરસાદ કરે છે. ધીરે ધીરે મુખ સુધી અને ધીરે ધીરે છેક નાક સુધી પાણી આવી ગયું. નાક સુધી પાણી આવે એ પહેલા ધર્ણેન્દ્ર અને પદ્માવતી નાગનું રૂપ ધારણ કરે છે, સાપનું રૂપ ધારણ કરે છે. પરમાત્માને પગથી નીચેથી ઉપર ઉઠાવે છે અને ફણા કરીને ભગવાન પાર્શ્વનાથ ઉપર પાણી ન પડે એવી એમના મસ્તક ઉપર ફણા કરે છે. ધર્ણેન્દ્ર અને પદ્માવતી ને એકદમ સેવાના ભાવ થઈ ગયા કે છેક નાક સુધી પાણી આવી જાય. પરમાત્માને વધારે તકલીફ પડે એના કરતા પાણી ઉપરથી આપણે ભગવાનને ઉપર ઉઠાવો. પૂંછડીથી પરમાત્માને,
પગથી ઉપર ઉઠાવે છે અને પાછળથી ભગવાનની પાછળ મસ્તક ઉપર એ પોતે ફણા કરે છે અને મેઘમાળીનો વરસાદ થયા કરે છે. પરમાત્માને થોડીક રાહત થઈ. ધર્મેન્દ્ર અને પદ્માવતીએ ભક્તિથી પ્રેરાઈને પરમાત્માને ઊંચા કર્યા, ઉપર ફણા કરી. પરમાત્માને થોડીક રાહત થઈ. આ બાજુ મેઘમાળી હજી વરસાદને રોકતો નથી. મેઘમાળી જેમ જેમ વરસાદ કરતા જાય, ધર્મેન્દ્ર એમ એમ પરમાત્માને ઊંચા કરતા જાય. એક બાજુ વેરની વસૂલાત છે, જ્યારે બીજી બાજુ ધર્મેન્દ્રની ભક્તિની પરાકાષ્ઠા છે. ફરીથી એક બાજુ ધર્મેન્દ્રને વેરની વસૂલાત કરવી છે, જ્યારે એક બાજુ ધર્મેન્દ્રની ભક્તિની પરાકાષ્ઠા છે. મેઘમાળીને વેરની વસૂલાત કરવી છે અને ધર્મેન્દ્રની ભક્તિની પરાકાષ્ઠા છે. અંતે મેઘમાળી હારી જાય છે. એને એમ થયું કે હવે જો હું વધારે કરીશ તો ધર્મેન્દ્ર અને પદ્માવતી મારા બુરા હાલ કરશે. વરસાદ બંધ કરે છે અને ત્યાંથી ચાલ્યો જાય છે મેઘમાળી. જુઓ, ભગવાન પાર્શ્વનાથે કેવી ક્ષમા રાખી. તીર્થંકરો તો અતુલ બળના સ્વામી હોય, છતાં પણ કોઈ તકલીફ આપે છે એ આપણા જ કોઈ કર્મનો ઉદય છે એવું વિચારીને પાર્શ્વનાથ ભગવાન મેઘમાળીને ક્ષમા આપે છે. છતી શક્તિએ જો ક્ષમા આપે તો જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. બીજું દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીનું. ભગવાન મહાવીર સ્વામીને એક જ રાત્રિના સંગમદેવ 20 ઉપસર્ગ આપે છે. ભગવાન મહાવીર સ્વામીને સંગમદેવ એક જ રાતના 20 ઉપસર્ગ આપે છે. ધૂળ અને ડમરીનો વરસાદ કરે, ગરમ પવન ચલાવે, ભયંકર અવાજો કરે, તિર્યંચ અને પશુઓના રૂપ ધારણ કરીને પરમાત્માને ડરાવવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે. સંગમદેવ એક જ રાત્રિમાં ભગવાન મહાવીર સ્વામીને 20 ઉપસર્ગ આપે છે, છતાં ભગવાન મહાવીર સ્વામી એને ક્ષમા કરી દે છે અને પોતાના લક્ષ્યની અંદર આગળ વધે છે. ગોસાલકજીએ તેજોલેશિયા છોડી. ગોસાલકજી ભગવાન મહાવીર સ્વામીના શિષ્ય હોય છે. એમને એમ થઈ ગયું કે ભગવાન મહાવીર સ્વામી કરતા હું મોટો છું. ભગવાન મહાવીર સ્વામી જે મોટા હોવાનો દાવો કરે છે ખોટો છે. એમને પોતાનો અહમ ઘવાતો લાગ્યો. ગુસ્સામાં આવીને ગોસાલકજી ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજોલેશિયા છોડવા માટે આવે છે. ભગવાન મહાવીર સ્વામી બધા પોતાના શિષ્યોને કહે છે કે ગોસાલક આવે છે, તમે શાંતિ રાખજો, તમે કોઈ વચ્ચે બોલશો નહીં. આજે એ ખૂબ ગુસ્સામાં છે, તમે સૌ ક્ષમા રાખજો, હું પણ ક્ષમા રાખીશ. ધમ ધમ કરતા ગોસાલક આવે છે, જેમ તેમ બબડાટ કરે છે. બે સાધુઓ ગોસાલકને અટકાવવા જાય છે. સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ એમના ઉપર તેજોલેશિયા છોડીને બંને સાધુઓને ગોસાલક બાળી નાખે છે.
પછી છેલ્લે ભગવાન મહાવીર સ્વામી ઉપર તેજો લેસ્યા છોડે છે, પરંતુ તીર્થંકરોમાં શીત લેસ્યા હોય. તેજો લેસ્યાની ભગવાન મહાવીર સ્વામી ઉપર અસર ન થઈ. એ તેજો લેસ્યા ભગવાનને પ્રદક્ષિણા કરીને પાછી તે ગોસાલકના શરીરની અંદર જ પ્રવેશી ગઈ. પરમાત્માને અસાતા તો થાય, પરંતુ એ લોકો ફરિયાદ ન કરે, નિમિત્તને દોષ ના આપે. જ્ઞાની ક્યારેય નિમિત્તને દોષ ના આપે, પોતાના કર્મનો વાંક જુએ. તેજો લેસ્યા પાછી ગોસાલકના શરીરમાં પ્રવેશી ગઈ. ધમધમાટ આખા સમવસરણની અંદર ગોસાલક મચાવે છે, છતાં ભગવાન ક્ષમા રાખે છે. અતુલ બળના સ્વામી તીર્થંકરોની સેવામાં 64 ઇન્દ્ર રહેતા હોય, એ જો સહેજ આજ્ઞા કરે તો આ તકલીફ આપનારના બુરા હાલ કરી નાખે દેવો, છતાં પણ કોઈ થાય એવા આપણે નહીં થવાનું. એ ભલે આપણને તકલીફ આપે, આપણે એને તકલીફ નહીં આપવાની, આપણે એના ઉપર કરુણા કરવાની. તીર્થંકરો આવું વિચારતા હોય છે. કરુણા નિધિ, કરુણાના ભંડાર તીર્થંકર ભગવંતો હોય છે. કોઈ ભલે આપણને રંજાડે, આપણે એને નહીં રંજાડવાના. એ વ્યક્તિ નાદાન છે, ના સમજ છે, માટે આવું કરે છે. જો સમજ્યું હોત તો આવું ન કરત. એમ કરીને તીર્થંકર ભગવંતો ક્ષમા રાખતા હોય છે. ગોસાલકે કાનમાં ખીલા, ગોવાળિયાએ કાનમાં ખીલા ઠોક્યા, છતાં પણ પરમાત્મા ક્ષમા રાખે છે અને પોતાના લક્ષ્યની અંદર આગળ વધે છે. બે દ્રષ્ટાંત આપણે જોયા, ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર સ્વામી. ત્રીજું દ્રષ્ટાંત છે બાહુબલીનું. ભરતને બાહુબલી. ભગવાન ઋષભદેવના બે પુત્ર. મિલકત માટે મોટો ઝઘડો થયો, પ્રોપર્ટી માટે બંને ભાઈઓ વચ્ચે મોટો ઝઘડો થયો, મોટું યુદ્ધ થયું. ભગવાન ઋષભદેવની જે પ્રોપર્ટી હોય છે, એમના બે પુત્રો ભરત અને બાહુબલી, એ બંને વચ્ચે યુદ્ધ થયું. પહેલા બાણથી યુદ્ધ થયું. એકબીજા ઉપર બાણ ચલાવે. બાણ ખૂટી ગયા, પછી ગદાથી યુદ્ધ થયું. બંને શૂરવીર અને પરાક્રમી, એકબીજાને હંફાવે એવા. ગદાથી યુદ્ધ થયું અને છેલ્લે મુષ્ટિ યુદ્ધ થયું ભરત અને બાહુબલી વચ્ચે. ત્રણેય ખંડ સેના ભરતના હોય. હું ઋષભદેવ ભગવાનનો પુત્ર છું, બાહુબલી એવું વિચારે છે. ત્રણેય ખંડ સેના ભરત, છએ ખંડ સેના ભરતના હોય, મારો પણ ભાગ હોવો જોઈએ. હું પણ ઋષભદેવ ભગવાનનો પુત્ર છું. આવું વિચારીને બાહુબલીને ભાગ જોઈએ છીએ આજે. અને છેલ્લે મુષ્ટિ યુદ્ધ ચાલુ થયું. એકબીજાને મુષ્ટિનો પ્રહાર કરે. આ બાજુ બાહુબલીમાં ઘણું બળ હોય છે. શાસ્ત્રકારો કહે છે ભરત ચક્રવર્તી કરતા પણ બાહુબલી બળવાન હોય છે. ભલે ભરત ચક્રવર્તી હોય છે, ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર હોય છે, પણ બળની અંદર, બાહુબળની અંદર બાહુબલી શ્રેષ્ઠ હોય છે.
અને આ બાહુબલીએ મુષ્ટિ યુદ્ધ કરતા કરતા, આ બળવાન એવા બાહુબલીએ મુષ્ટિ યુદ્ધ કરતા કરતા ભરતને મારવા માટે મુષ્ટિ ઉપાડે છે. પૂરી તાકાતથી, પૂરી તાકાતથી એવી મુષ્ટિ ઉપાડે છે કે હમણાં ભરતના જીવ્યા વવરોવ્યા થઈ જશે. લક્ષ્યપૂર્વક પૂરી તાકાતથી બાહુબલી એવી મુષ્ટિ ઉપાડે છે કે હમણાં એક જ મુષ્ટિ પડશે અને ભરતના રામ રમી જશે. મુષ્ટિ તો ઉપાડી ભરતને મારવા માટે, બાહુબલીએ મુષ્ટિ તો ઉપાડી, પરંતુ તરત જ વિચાર આવ્યો, ભરત મારો ભાઈ છે, મને ચોક્કસ વિશ્વાસ છે મારી એક જ મુષ્ટિ પડશે, ભરત જીવિત રહેશે નહીં. હું માનું છું, ગમે તેમ તો એ મારો ભાઈ છે, ભાગ ના આપે તો કઈ નહીં, જવા દો. ભલે એ 6 ખંડના રાજ, 6 ખંડનું રાજ ભોગવે, મારે કઈ જોઈતું નથી. મારે મારા ભાઈને ગુમાવવો નથી, મારે મારા ભાઈને મારી નાખવો નથી. બાહુબલીને આવા વિચારો આવ્યા. મુઠ્ઠી તો ઉગામેલી છે, હમણાં ભરતને મુઠ્ઠી મારે એટલી જ વાર છે. મુઠ્ઠી ઉપર જ થંભી ગઈ. એક હાથથી ભરતને પકડેલા છે અને એક હાથથી મુઠ્ઠી ઉપર ઉગામેલી છે. મુઠ્ઠી ઉપર જ થંભી ગઈ. જવા દો, મારા સગા ભાઈને મારે મારવું નથી, ક્ષમા કરો, મારે કશું જોઈતું નથી, મારી ભૂલ થઈ ગઈ. ભરતને છોડી દે છે. પરંતુ ક્ષત્રિય બચ્ચો, બાહુબલી એટલે ક્ષત્રિય બચ્ચો, ઉપર ઉગામેલી મુઠ્ઠી ક્ષત્રિય બચ્ચો હવે પાછી ન લે. ઉપર ઉગામેલી મુઠ્ઠી ક્ષત્રિય બચ્ચો હવે પાછી ન લે. મુઠ્ઠીનું કરવું શું? મુઠ્ઠી ઉપર ઉઠાવી છે આ ક્ષત્રિય બચ્ચો, આ બાહુબલી. હવે આ મુષ્ટિનું કરવું શું? અને એ મુષ્ટિથી એ બાહુબલી ઉપર ઉઠાવેલી મુષ્ટિથી પંચમુષ્ટિ લોચ કરી નાખે છે. જે હાથ ઉપર ઉઠાવ્યો છે, જે મુઠ્ઠી ઉપર ઉઠાવી છે, હું ક્ષત્રિય બચ્ચો છું, એકવાર જે કરવાનો સંકલ્પ કર્યો એનાથી પાછું હટાય નહીં. અમે ક્ષત્રિય છીએ, ભાઈને નથી મારવો તો કઈ નહીં, હવે એ ઉગામેલી મુઠ્ઠીથી હું પંચમુષ્ટિ લોચ કરી નાખું. અને બાહુબલીએ એવું જ કર્યું. ઉગામેલી એ મુઠ્ઠીથી એને પંચમુષ્ટિ લોચ કરી નાખ્યો. સર્વસ્વનો ત્યાગ કરીને ધ્યાન અને સાધનામાં લાગી જાય છે, દીક્ષા લે છે અને સર્વ કર્મનો ક્ષય કરીને મોક્ષે જાય છે. જુઓ બાહુબલી કેવા બળવાન હોય છે, છતાં એ ભરતને ક્ષમા કરી દે છે. બાહુબલી છતી શક્તિએ પણ ભરત ચક્રવર્તીને માફી આપી દે છે. શું લાભ થયો? સારા માર્ગે આવી ગયા, દીક્ષા લીધી, આત્મકલ્યાણ કરીને મોક્ષનું રાજ્ય મેળવી લીધું. અહીંના રાજ્ય માટે જે લડાઈ કરવાની હતી એ બધી બંધ રાખી
આત્માનું રાજ્ય મેળવી લીધું. બાહુબલી પણ જેના બાહુમાં ઘણું બળ હતું છતાં પણ એ ભરતને ક્ષમા આપી દે છે અને પોતાના લક્ષ્યની અંદર આગળ વધે છે. ચોથું દ્રષ્ટાંત છે પરદેશી રાજાનું દ્રષ્ટાંત. મહાપુરુષો કેવી કેવી ક્ષમા રાખે છે, કેવા પ્રતિકૂળ સમયમાં પણ તૂટતા નથી. એ દ્રષ્ટાંતો ઉપર આજે આપણે વિચાર કરીએ છીએ. પહેલું દ્રષ્ટાંત આપણે જોયું ભગવાન પાર્શ્વનાથનું અને મેઘમાળીનું. બીજું દ્રષ્ટાંત આપણે જોયું ભગવાન મહાવીર સ્વામીનું, એમની સાથે સંગમ, ગોસાલક અને ગોવાળિયાનું. ત્રીજું દ્રષ્ટાંત આપણે જોયું બાહુબલીનું. ચોથું દ્રષ્ટાંત જોઈએ આપણે પરદેશી રાજાનું. આ પરદેશી રાજાની કથા રાય પસેણી સૂત્રમાં આવે છે. આ પરદેશી રાજા નાસ્તિકમાંથી આસ્તિક બને છે અને આસ્તિકમાંથી એકાવતારી બને છે. ફરીથી આ પરદેશી રાજા નાસ્તિકમાંથી આસ્તિક બને છે, આસ્તિકમાંથી એકાવતારી બને છે, ત્રીજા ભવે મોક્ષે જશે. રાય પસેણી સૂત્રનો અધિકારો. એમના ગુરુ કેસી સ્વામી પાસે એ ધર્મ પામ્યા. કેસી સ્વામી પાસે એ ધર્મને પામ્યા. નાસ્તિક હોય છે સાવ, ધર્મ કર્મમાં માનતા નથી હોતા. પરંતુ જ્યારે કેસી સ્વામીનો સત્સંગ થયો, કેસી સ્વામી સાથે વાર્તાલાપ કર્યો અને એવા કેસી સ્વામીના સત્સંગથી એમની શ્રદ્ધા વધી, વ્રત લીધા. શ્રાવકના 12 વ્રત લે છે, 12 વ્રત પાળે છે અને નાસ્તિકમાંથી આસ્તિક બની જાય છે. 12 વ્રતને ધારણ કરે છે. આઠમ પાખીના પૌષધ કરે. પરદેશી રાજા. આ પરદેશી રાજા ધાર્મિક બની ગયા. સૂરીકાંતા રાણીને આ પોસાતું નથી. સૂરીકાંતા રાણી એમ વિચારે છે કે રાજા હવે ધાર્મિક થઈ ગયા, ધર્મમાં ઉતરી ગયા છે, મારા કામના રહ્યા નથી. ગમે તેમ કરીને હું રાજાને મારી નાખું. મારવાના પ્રયત્નો કર્યા કરે છે. જુઓ વાલા ક્યારે વેરી થઈ જાય એ ખબર ન પડે, ક્યારે મિત્રો આપણા દુશ્મન થઈ જાય એ ખબર ન પડે. આ સંસાર છે. ક્યારે આપણા સ્નેહીજનો આપણા વિરોધી બની જાય એ આપણને ખબર ન પડે. આ સંસાર છે, કર્મનો ઉદય છે. આજે આપણા મિત્રો છે, કાલે દુશ્મન પણ બની જાય. આજે આપણો પરિવાર આપણને અનુકૂળ છે, કાલે આપણો પરિવાર આપણી અગેન્સ્ટમાં પણ જતો રહે. આવું બધું બનવાનું. સંબંધો, સંસારના સંબંધો સ્વાર્થના છે. જ્યાં સુધી દરેકનો સ્વાર્થ પોસાય છે ત્યાં સુધી બધા તમને સાચવશે. જ્યારે સ્વાર્થ પોસાતો બંધ થશે ત્યારે તમે નકામા લાગશો કે હવે આમની જરૂર નથી, હવે આમને બોલાવવા નહીં, આમની સાથે રહેવું નહીં, એ કે પ્રમાણે કરવું નહીં. સ્વાર્થના સંબંધો સંસારમાં છે. બસ એવું જ થયું. સૂરીકાંતા રાણીને હવે પરદેશી રાજા નકામા લાગવા માંડ્યા. હવે ગમે તેમ કરીને આમને મારી નાખવું. એક પછી એક કાવતરા કરે છે.
પરંતુ એમાં સફળ થતા નથી. છેલ્લે એ સૂર્યકાંતા રાણી પૌષદના પારણાની અંદર પરદેશી રાજાને ઝેર આપે છે. જુઓ, પોતાની પ્રિય રાણી, એમને હવે પરદેશી રાજા નકામા લાગે છે. પૌષદનું પારણું હોય છે પરદેશી રાજાને, અને એની અંદર ઝેર આપે છે. દરેક વસ્તુમાં ઝેર, ખાવા પીવાની વસ્તુમાં ઝેર, વસ્ત્રોમાં ઝેર, પગરખા ચંપલની અંદર ઝેર, જેની અસર પણ તરત થઈ જાય એવું પોઈઝન સૂર્યકાંતા રાણી બધી જગ્યાએ ગોઠવી દે છે. પારણું કરતા ખ્યાલ આવી ગયો. થોડું પારણું કર્યું પૌષદનું, અને પરદેશી રાજાને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક ઝેર નાખ્યું લાગે છે. ક્ષત્રિય બચ્ચો થોડી વાર તો એને એમ થઈ ગયું કે આ શું થયું, પરંતુ થોડું ભોજન કર્યું હોય છે, શરીરમાં ઝેરવાળો આહાર થોડો ગયો હોય છે, અને ઝેર તરત અસર કરવા લાગ્યું. શરીર હવે બેકાબુ બને છે. પરદેશી રાજા વિચારે છે કે ખરેખર મને આ ભોજનની અંદર ઝેર આપવામાં આવ્યું લાગે છે, પરંતુ મારે ક્ષમા રાખવી છે. મારે ગુસ્સો કરીને મારા આત્માનું બગાડવું નથી. જેને ખોટું કર્યું છે એ ભોગવશે. મારે તો મારો અંતિમ સમય હવે સુધારી લેવો છે. ઝેરની ગતિ એટલી તીવ્ર હોય છે કે હવે એની અસર ચાલુ થઈ ગઈ હોય છે. પરદેશી રાજા તરત જ નવકાર મંત્ર ગણે છે, નમોથુણમ ગણે છે, સંથારો લે છે, 4 આહારનો ત્યાગ કરે છે, 18 પાપસ્થાનકને ઓસરાવે છે, 84 લાખ જીવાયોનીને ખમાવે છે. આટલું કરતા કરતા તો પ્રાણ પંખેરું ઉડી ગયું. ઝેરે સ્પીડ પકડી હોય છે, અને ધર્મની અંદર સ્પીડ પકડી પરદેશી રાજાએ. ઝેર ઝેરનું કામ કરે છે, પરદેશી રાજાનું કામ કરે છે. 2 મિનિટમાં તો ન બનવાનું બની ગયું. કસોટીમાં પણ સ્થિર રહ્યા, આરાધક રહ્યા. શ્રેણિક રાજા વિરાધક ન બન્યા. પ્રતિજ્ઞાને સાચવી, સંભાવ રાખ્યો. સૂર્યકાંતા રાણીને ક્ષમા આપી દીધી. પોતે કાળ કરીને વૈમાનિક દેવલોકના દેવ થયા, એકાવતારી બન્યા, ત્રીજા ભવે મોક્ષે જશે. જુઓ, ક્ષત્રિય રાજા હોય છે, તલવાર કાઢી શકત. સૂર્યકાંતાને તલવારનો પ્રહાર કરી શકત સૂર્યકાંતા ઉપર, છતાં પણ એમાં સમય ન વેડફતા પોતાના લક્ષ્યમાં આગળ વધ્યા અને એકાવતારી થઈ ગયા. 5મું દ્રષ્ટાંત છે દયાનંદ સરસ્વતીનું. દયાનંદ સરસ્વતી પણ ક્ષમા રાખે છે. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી કોણ હોય છે? આર્ય સમાજના સ્થાપક. એમનો પણ બહુ મોટો વર્ગ છે. ધર્મનો ખૂબ પ્રચાર કરે દયાનંદ સરસ્વતી. અહિંસાનો પ્રચાર કરે, શાકાહારનો પ્રચાર કરે, વ્યસનોથી દૂર રહેવાનું, માંસાહાર ક્યારેય નહીં કરવાનું, એમ બધી જગ્યાએ દયાનંદ સરસ્વતી આર્ય સમાજનો પ્રચાર કરે. વિરોધીઓને આ ગમ્યું નહીં. વિરોધીઓ કાવતરું કરવા લાગ્યા કે ગમે તેમ કરીને આમનો ધર્મ પ્રચાર અટકાવો. ખોટું કરનારાઓ
ખોટું કરનારાઓને દયાનંદ સરસ્વતી ઉપર દ્વેષ થવા લાગ્યો કે આમને ગમે તેમ કરીને મારી નાખો. પરંતુ દયાનંદ સરસ્વતી ખૂબ પ્રખર બની ગયા હોય છે. એમનો પણ ઘણો બધો મોટો વર્ગ હોય છે. આવા ધુરંધર ધર્મગુરુ દયાનંદ સરસ્વતીને મારવા એ કંઈ સહેલું નથી. છતાં પણ વિરોધીઓએ કાવતરું કર્યું. જે દયાનંદ સરસ્વતીનો રસોઈયો હોય છે, એ રસોઈયાને આ લોકોએ પૈસા આપ્યા વિરોધીઓએ કે તું ગમે તેમ કરીને ભોજનની અંદર દયાનંદ સરસ્વતીને ઝેર આપી દે. રસોઈયાને પૈસા મળતા હતા એટલે રસોઈયો તૈયાર થઈ ગયો કે તું આટલું કામ કરીશ તો અમે તને પૈસા આપીશું. વિરોધીઓએ કાવતરું બનાવ્યું. રસોઈયાએ દયાનંદ સરસ્વતીને ખાવાના ભોજનની અંદર ઝેર આપ્યું. ભોજન ખાતા ખાતા અડધું ખવાઈ ગયું. દયાનંદ સરસ્વતીને ખ્યાલ આવ્યો કે કદાચ આ ભોજનની અંદર ઝેર લાગે છે. શરીરમાં અસર થવા લાગી. નક્કી ઝેર છે. દયાનંદ સરસ્વતી રસોઈયાની સામે જોવે છે કે બોલ, તે આમાં ઝેર નાખ્યું છે ને? મોટા ધર્મગુરુ દયાનંદ સરસ્વતી. રસોઈયો ગભરાઈ ગયો. દયાનંદ સરસ્વતીને ખ્યાલ આવી ગયો કે તે આ શું કર્યું. તું મારો વિશ્વાસપાત્ર માણસ હતો. કેટલા વર્ષોથી તું મારી સેવા કરતો હતો અને તે પૈસા માટે આવું કર્યું? દયાનંદ સરસ્વતી એને કહે છે, પણ હવે થાય શું? શરીરમાં ઝેરની અસર ચાલુ થઈ ગઈ. પરંતુ આ દયાનંદ સરસ્વતી પણ રસોઈયાને ક્ષમા કરી દે છે કે ભલે તે ખોટું તો કર્યું જ છે, કઈ વાંધો નહીં, હું તને માફ કરી દઉં છું. હવે તું એક કામ કર, મારા કોટની અંદર પૈસા પડ્યા છે, એ થોડા પૈસા લઈને તું તારા દેશમાં જતો રહે. મારા અનુયાયીઓને જો ખબર પડશે કે તે આવું કર્યું છે તો એ ચોક્કસ તને મારી નાખશે. તારે જો બચવું હોય તો મારા કોટમાંથી તું પૈસા લઈને તરત જ તું તારા દેશમાં જતો રહે. દયાનંદ સરસ્વતી રસોઈયાને કહે છે. રસોઈયો પગમાં પડી ગયો. તું હવે સમય ન બગાડ. મારું તો જે થવાનું હશે થઈ જશે, પરંતુ તું જલ્દી હવે તારા દેશ ભેગો થઈ જા. જુઓ કેવી ક્ષમા દયાનંદ સરસ્વતીની. પોતાના દુશ્મનને પણ ક્ષમા આપી. જેણે ઝેર આપ્યું છે, જેણે મારી નાખવાનો પ્રયત્ન કર્યો, એમાં પણ જે વ્યક્તિ સફળ થયો, એવા રસોઈયાને દયાનંદ સરસ્વતી ક્ષમા આપી દે છે. તારા ઉપર મને એટલો જ પ્રેમ છે, તે મને વર્ષો સુધી સાચવ્યો છે, કઈ વાંધો નહીં, તે આવી ભૂલ કરી, જા, હું તને માફ કરી દઉં છું. દયાનંદ સરસ્વતી રસોઈયાને પૈસા આપીને એના દેશમાં મોકલી દે છે. જુઓ કેવી ક્ષમા. દયાનંદ સરસ્વતી પણ કેવા ઉત્તમ ધર્મગુરુ કે પ્રતિકૂળ સંજોગોમાં મરણના સમયે પણ ગુસ્સે ન થતા, આર્ત ધ્યાન ન કરતા, એ પોતે એને ક્ષમા આપી દે છે. નહીતર આ અવસર છે ગુસ્સે થવાનો, બૂમા બૂમ કરવાનો, રાડા રાડ કરવાનો આ અવસર છે. પરંતુ એવા સમયે પણ જ્ઞાની પુરુષો સમયને સાચવી લે છે. ખણમ જાણાહી પંડીએ, ક્ષણને ઓળખે પંડિત. તરત જ દયાનંદ સરસ્વતી પ્રભુના ધ્યાનમાં બેસી જાય છે. નશ્વર શરીરનો નાતો છોડી દે છે
અને ક્ષમા રાખવાના ઇતિહાસમાં આ દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક એ પોતે અમર બની જાય છે. મહાપુરુષોએ કેવી કેવી ક્ષમા રાખી એ આપણે જોવાનું છે. આપણે પણ આપણા જીવનમાં, આપણી ડે લાઈફમાં આપણને નાના મોટા નિમિત્તો મળવાના, પરંતુ આપણે ગુસ્સે ન થવું, ક્રોધિત ન થવું. ક્રોધ કેવો છે તો કે બોમ્બ જેવો છે. બોમ્બ ક્યાંય પડે તો સર્વનાશ કરે છે. જેમાં અણુ બોમ્બ ક્યાંય ફેંકવામાં આવે, કોઈ ગામ ઉપર, કોઈ નગર ઉપર જો અણુ બોમ્બ ફેંકવામાં આવે તો આખું ગામ નાશ પામી જાય છે. ગન અને અણુ બોમ્બ. ગન એટલે બંદૂક. બંદૂકની ગોળી તો એક જણને મારે છે. બંદૂકની ગોળી તો એક જણને મારે છે. જેને આપણે નિશાન બનાવ્યો હોય એને જ મારે છે. જ્યારે જે અણુ બોમ્બ હોય છે એ તો આખા પ્રદેશને, આખા મોટા એરિયાને સાફ કરી નાખે છે. ગન કરતા અણુ બોમ્બ વધારે ઘાતક છે. બસ એવી જ રીતે ક્રોધ એ બહુ ઘાતક છે. ક્રોધ આપણા આત્માને બગાડી નાખે છે. ક્રોધથી આપણે દુર્ગતિમાં જતા રહીએ છીએ. ક્રોધથી આપણા ગુણો બળી જાય છે. માટે ક્રોધ આપણે છોડી દેવો જોઈએ. જેમ ક્યાંય બોમ્બ પડે તો લીલા ઝાડ પણ બળી જાય. બસ એવો જ છે આ ક્રોધ. ક્ષણ માત્રના ક્રોધમાં આપણે આખા હલી જઈએ છીએ. ન કરવાનું કરી બેસીએ છીએ. સંબંધો બગડી જાય. આત્મા ખૂબ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે અને આપણે આઠે આઠ કર્મ બાંધીએ છીએ. એ સમયે ચીકણા કર્મ બાંધીએ છીએ અને ન કરવાનું કરી બેસીએ છીએ. માટે ક્રોધને અટકાવો. ક્રોધ એ બોમ્બ જેવો છે. એ ક્રોધને તમે ન કરશો. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે એની જગ્યાએ ક્ષમાને હાજર કરો. આપણે જ્યારે આપણામાં શક્તિ નથી હોતી ત્યારે તો આપણે ક્ષમા રાખીએ જ છીએ. જેમ કોઈ બળવાન આપણાથી હોય, આપણું ન ચાલતું હોય ત્યાં તો આપણે ક્ષમા રાખીએ જ છીએ. પરંતુ મહાપુરુષો એનાથી પણ આગળ કે છે કે તમારી પાસે શક્તિ હોય, તમે બળવાન હો, છતાં પણ બદલો લેવાની તમારામાં શક્તિ છે, છતાં પણ તમે ક્ષમા કરી દો. નાના માણસ ઉપર ગુસ્સો ન કરવો. કદાચ કોઈ આપણો વાંક નથી તો પણ આપણે ગુસ્સો ન કરવો. ઘણીવાર એવું બને કે આપણું કીધું કોઈએ કર્યું ન હોય તો આપણને ગુસ્સો આવે. આપણે આપણું ધાર્યું ન થયું હોય તો આપણને ગુસ્સો આવે. કોઈ આપણા અવર્ણવાદ બોલે તો આપણને ગુસ્સો આવે. અને આ કસાઈથી આપણે બહુ ચીકણા કર્મ બાંધીએ છીએ. જો આને અટકાવીએ તો આપણે ખૂબ બુદ્ધિમત્તાનું કામ કર્યું. એ અટકે કેવી રીતે? તો કે ક્ષમાથી અટકે છે. બસ તમે એવા સોલિડ બનો કે નિમિત્તોની અસર તમારા ઉપર ન થાય. જો ક્યાંક આપણે ખોટા હઈએ તો આપણે ચેન્જ થવું જોઈએ, આપણે સુધરવું જોઈએ. કદાચ આપણે ખોટા ના હઈએ તો પૂર્વકૃત કર્મનો વાંક કાઢીને પણ આપણે નિમિત્તને ક્ષમા આપી દેવી જોઈએ. આવું ઘણું બધું આજનું પ્રવચન કહી જાય છે. છતી શક્તિએ પણ જો જીવ ક્ષમા આપે તો એ જીવ વહેલો વહેલો મોક્ષે જાય છે. ક્ષમાનું આવું સરસ મહત્વ છે. આપણે પણ આપણા જીવનની અંદર, ડે બાય ડે લાઈફની અંદર, અનુકૂળ સંજોગો કે પ્રતિકૂળ સંજોગો, અનુકૂળ વ્યક્તિ કે પ્રતિકૂળ વ્યક્તિ વચ્ચે આપણે પણ ક્ષમા રાખીને ક્ષમાના લાભને ઉઠાવીએ.
પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. સંગમ દેવી એક રાત્રિમાં કેટલા ઉપસર્ગ આપ્યા ભગવાનને? સંગમ દેવી એક રાત્રિમાં ભગવાનને કેટલા ઉપસર્ગ આપ્યા? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સંગમ દેવે ભગવાન મહાવીર સ્વામીને એક જ રાત્રિમાં 20 ઉપસર્ગો આપ્યા. બહુ સરસ, બહુ સરસ. બીજો પ્રશ્ન. ભગવાન પાર્શ્વનાથ અને કમઠના નું વેર કેટલા ભવથી ચાલ્યું આવતું હોય છે? ભગવાન પાર્શ્વનાથ અને કમઠનું વેર કેટલા ભવથી ચાલ્યું આવતું હોય છે? રાજેન્દ્રભાઈ. પ્રણામ ગુરુજી. પ્રણામ. 10 ભવથી. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3. ભગવાન પાર્શ્વનાથની સેવામાં કયા દેવદેવી રહેતા હોય છે? ભગવાન પાર્શ્વનાથની સેવામાં કયા દેવદેવી રહેતા હોય છે? ભાવિની બેન. ભાવિની બેન. જય જીનેન્દ્ર ગુરુજી. જય સાતામાં ને જીનેન્દ્ર. હા, ભગવાન પાર્શ્વનાથની સેવામાં ધર્ણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી સેવામાં રહેલા છે, બહુ રહેતા સરસ, હોય છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 4. ઉગામેલા હાથથી પંચમુષ્ટિ લોચ કોણે કર્યો? ઉગામેલા હાથથી પંચમુષ્ટિ લોચ કોણે કર્યો? ઉગામેલા હાથથી પંચમુષ્ટિ લોચ કોણે કર્યો? શીલાબેન શાહ. જય જીનેન્દ્ર સાહેબ. જય જીનેન્દ્ર. બાહુબલીએ ઉગાવેલા હાથથી પંચ મુક્તિ લોશ કરે. સાહેબ એનો મીનિંગ શું? આ પંચમુષ્ટિ લોચ એટલે છે ને બે સાઈડ થી પછી આગળથી પાછળથી એમ 4 થઈ 4 મુષ્ટિ. ડાબા સાઈડ થી જમણી સાઈડ થી મસ્તકની ડાબી સાઈડ પછી જમણી સાઈડ પછી આગળ પાછળ એટલે 4 થઈ અને વચ્ચેથી એક મુઠ્ઠી લે પોતે એમ કરીને 5 જ મુષ્ટિમાં આખો લોચ થઈ જાય એને પંચમુષ્ટિ લોચ કહેવાય. અચ્છા, મુષ્ટિ એટલે આપણી મુઠ્ઠી જેવું? મુઠ્ઠી, હા, મુઠ્ઠી જેવું. એ મહાપુરુષો મુઠ્ઠીથી લોચ કરે. એમના હાથ એટલા, એમના વાળ એટલા કોમળ હોય શીલાબેન કે એ લોકો આમ સહેજે મુઠ્ઠી જેવું વાળીને ખેંચી લે ને તો ઉખડી જાય તરત જ. એટલે બે સાઈડ, મસ્તકની બે સાઈડ પછી આગળ પાછળ અને વચ્ચે ચોટીની સાઈડ રે એ લોકો, ત્યાંથી એક મુઠ્ઠી એમ કરીને પંચમુષ્ટિ લોચ કરે પોતે. ખ્યાલ આવ્યો? હાજી હાજી, આભાર સાહેબ. ઓકે, હવે આગળનો પ્રશ્ન. હા, જય જીનેન્દ્ર. પરદેશી રાજાની કથા કયા આગમમાં આવે છે? પરદેશી રાજાની કથા કયા આગમમાં આવે છે? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય સાતામાં જીનેન્દ્ર. છું. હા, પરદેશી રાજાની કથા રાયપરસેણી સૂત્રમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. આગળ પ્રશ્ન નંબર 7. આર્ય સમાજના સ્થાપક કોણ હોય છે? આર્ય સમાજના સ્થાપક કોણ હોય છે? કલ્પનાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દયાનંદ સરસ્વતી આર્ય સંસ્કૃતિના સ્થાપક હતા. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આજે આપણે કેટલા દ્રષ્ટાંત જોયા? આજે આપણે કેટલા દ્રષ્ટાંત જોયા? આજે આપણે કેટલા દ્રષ્ટાંત જોયા? બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. આજે આપણે કુલ 5 દ્રષ્ટાંત જોયા. પહેલું ભગવાન પાર્શ્વનાથ અને મેઘમાળીનું,
બીજું ભગવાન મહાવીર સ્વામી અને સંગમ ગોવાળનું, ત્રીજું બાહુબલીનું, ચોથું પરદેશી રાજાનું અને પાંચમું દયાનંદ સરસ્વતીનું. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળનો હમ. પ્રશ્ન. ઠંડા વરસાદનું પાણી ભગવાન પાર્શ્વનાથને શરીરના કયા અંગ સુધી આવી ગયું? ઠંડા વરસાદનું પાણી ભગવાન પાર્શ્વનાથને શરીરના કયા અંગ સુધી આવી ગયું? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાનના પાર્શ્વનાથ ભગવાનની ડોક સુધી પાણી આવી ગયું. બરાબર છે, બરાબર છે. છેક નાક સુધી, ભગવાન પાર્શ્વનાથના નાક સુધી ઠંડા પાણી, વરસાદનું પાણી આવી ગયું. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.